મિત્રો છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 એકમો તથા માપનની અંદર જુદી જુદી એકમ પદ્ધતિઓ અને એને અનુરૂપ પૂરક એકમોની વાત કરી. એકમ પદ્ધતિઓના પ્રકાર, પૂરક એકમ. હવે સૌથી મહત્વનો મુદ્દો છે જે આપણે આજે જોવો છે, જેડબલઈ અને નીટ માટે સૌથી કામનો મુદ્દો છે, એ છે ભૌતિક રાશિના આંતર સંબંધો. આંતર સંબંધો પરથી ભૌતિક રાશિનું પરિમાણ અને એનું પારિમાણિક સૂત્ર. હવે પછીનો જે કન્ટિન્યુ ટોપિક છે મિત્રો, એની અંદર આપણે ભૌતિક રાશિનું પરિમાણ એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ અને પારિમાણિક સૂત્ર, આટલું આપણે જોવાનું છે. એના માટે સૌપ્રથમ વાત કરીએ આપણે, આજનો ટોપિક છે ભૌતિક રાશિના પરિમાણ. પરિમાણ વ્યાખ્યાયિત કરવા માટે આપણે જાણીએ છીએ એસઆઈ એકમ પદ્ધતિના 7 મૂળભૂત એકમો. એસઆઈ એકમ પદ્ધતિના 7 મૂળભૂત ભૌતિક રાશિ અને એકમો, એને આપણે મૂળભૂત ભૌતિક રાશિ તરીકે અને પરિમાણમાં પણ એને મૂળભૂત તરીકે ઉપયોગમાં લઈશું. તો એસઆઈ એકમ પદ્ધતિના 7 મૂળભૂત ભૌતિક રાશિઓ ના પરિમાણ નીચે મુજબ થશે. આપણે વાત કરવાની છે એસઆઈ એકમ પદ્ધતિની. એસઆઈ એકમ પદ્ધતિના 7 મૂળભૂત જે ભૌતિક રાશિઓ છે એના પરિમાણની. સૌપ્રથમ વાત કરીએ આપણે 7 મૂળભૂત ભૌતિક રાશિઓનો સમાવેશ આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં કરેલો છે. એમાં સૌપ્રથમ પહેલું લંબાઈ. લંબાઈનું પરિમાણ. લંબાઈને આપણે મિત્રો ઇંગ્લિશમાં કહીશું લેન્થ. શું કહીશું? લંબાઈને આપણે લેન્થ. મપાઈ છે એને મીટરમાં, એનો આપણે એસઆઈ મુજબ પ્રમાણભૂત એકમ મીટર છે. પરંતુ લંબાઈને ઇંગ્લિશમાં કહીશું લેન્થ. તો લંબાઈનું પરિમાણ હું ચોરસ કૌંસની અંદર દર્શાવીશ. પહેલા તો દરેક ભૌતિક રાશિનું પરિમાણ જ્યારે હું લેતો હોય ત્યારે પ્રથમ રજૂઆત હું એને ચોરસ કૌંસમાં લખીશ અને લંબાઈ માટે લખીશ હું L. એટલે લંબાઈનું પરિમાણ જ્યારે મારે દર્શાવવાનું થશે ત્યારે મૂળભૂત રીતે હું એને એની L ની ઘાતમાં દર્શાવીશ. મિત્રો તમે જાણો છો કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ ક્ષેત્રફળની, તો ક્ષેત્રફળની અંદર ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, મતલબ એને 2 પરિમાણ થયા લેન્થના. તો એનો એકમ આપણે મીટર વર્ગથી દર્શાવીએ તો એને અનુરૂપ એને લંબાઈના 2 પરિમાણ થશે. આગળ જતા આપણે વિશેષ ચર્ચા કરીશું. અત્યાર પૂરતું ધ્યાનમાં રાખીએ લંબાઈનું પરિમાણ એને હું L ની ઘાતમાં દર્શાવીશ. આપણે યાદ રાખવાનો પ્રથમ મુદ્દો ફરી એકવાર, લંબાઈનું પરિમાણ મિત્રો એને હું કોની ઘાતમાં દર્શાવીશ? L ની ઘાતમાં. લેન્થ લંબાઈ એ. બીજું દળ. એસઆઈ એકમ પદ્ધતિની મૂળભૂત ભૌતિક રાશિ છે. દળનું પરિમાણ, દળને અંગ્રેજીમાં મિત્રો કહીશું માસ, MASS. એટલે હું એને કેપિટલ M વડે દર્શાવીશ. એટલે સંજ્ઞાત્મક રીતે દરેક ભૌતિક રાશિના પરિમાણને હું ચોરસ કૌંસમાં લખીશ. શેમાં લખીશ? ચોરસ કૌંસમાં લખીશ. લંબાઈનું પરિમાણ મિત્રો મેં દર્શાવ્યું L વડે, L for length. દળનું પરિમાણ
ત્રીજું સમયનું પરિમાણ. સમય એટલે તમે જાણો છો ઇંગ્લિશમાં એને આપણે ટાઈમ કહીશું. તો હું સમયના પરિમાણને t વડે દર્શાવીશ. ત્રણ મૂળભૂત પરિમાણ કે જેનો મારે સૌથી વધારે ઉપયોગ કરવાનો છે ઈ છે મિત્રો m, l અને t. સૌથી વધારે એનો હું પારિમાણિક સૂત્રની અંદર ઉપયોગ કરીશ. અત્યાર પૂરતું મારે ધ્યાનમાં રાખવાનું છે કે લંબાઈ એટલે લેન્થ, એને અનુરૂપ લંબાઈનું પરિમાણ કેપિટલ L અને એની ઘાતમાં દર્શાવાય. દળ એટલે માસ, દળ એટલે માસ, એનું પરિમાણ કેપિટલ M અને એની ઘાતમાં દર્શાવાય. સમયનું પરિમાણ t, ટાઈમ t અને એક કરતા વધારે હોય તો એને t ની ઘાતમાં દર્શાવશું. આ ત્રણ બેઝિક રહેશે જેનો આપણે સૌથી વધારે ઉપયોગ કરશું. ત્રણ બેઝિક પરિમાણો લંબાઈ, દળ અને સમય એનો આપણે સૌથી વધારે મિત્રો ઉપયોગ કરશું. ચોથી વાત કરીએ SI એકમ પદ્ધતિ. તો ચોથી ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનું પરિમાણ. હવે આપણે એના એકમ પરથી એનું પરિમાણ દર્શાવવાનું છે. તો આપણે જાણીએ છીએ આગળ ચર્ચા થઈ ગઈ છે વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે મિત્રો. તો જ્યારે હું વિદ્યુત પ્રવાહનું પરિમાણ દર્શાવીશ ત્યારે હું એને ચોરસ કૌંસમાં કેપિટલ A આ પ્રમાણે સંજ્ઞામાં દર્શાવીશ. એટલે વિદ્યુત પ્રવાહનું પરિમાણ કેપિટલ A એવી સંજ્ઞાનું રજૂઆત આપણે લઈશું એમ્પિયર પરથી. પાંચમી SI એકમ પદ્ધતિની ભૌતિક રાશિ ઈ છે થર્મોડાયનેમિક તાપમાન. થર્મોડાયનેમિક તાપમાનનું પરિમાણ એને હું એના એકમ પરથી k ની ઘાતમાં દર્શાવીશ. આપણે જાણીએ છીએ મિત્રો થર્મોડાયનેમિક તાપમાન એનો એકમ કેલ્વિન છે. SI એકમ પદ્ધતિમાં એનો બેઝિક એકમ કેલ્વિન છે. ચર્ચા થઈ ગઈ છે આ જ ચેપ્ટરની અંદર. તો હું એના પરિમાણને k ની ઘાતમાં દર્શાવીશ. એટલે કે ચોરસ કૌંસમાં કેપિટલ K વડે કેલ્વિન પરથી દર્શાવીશ. છઠ્ઠું છે આપણી પાસે બે SI એકમ પદ્ધતિની ભૌતિક રાશિઓ વધે છે. દ્રવ્યનો જથ્થો અને જ્યોતની તીવ્રતા. વાત કરીએ જ્યોતની તીવ્રતા અથવા જ્યોતિની તીવ્રતા એનું પરિમાણ. આપણે મિત્રો જ્યોતિની તીવ્રતાને કેન્ડેલા એકમથી દર્શાવીશું. મૂળભૂત રીતે કેન્ડેલા એકમથી એને દર્શાવાય છે. તો એના એકમ પરથી એનું પરિમાણ પણ CD ની ઘાતમાં દર્શાવશું આપણે. બેઝિક વધારે યુટિલાઇઝેશનમાં નહીં આવે, તમારે ભૌતિક વિજ્ઞાનની અંદર આગળ વધારે ઉપયોગમાં નહીં આવે, પણ આપણે લીધેલી SI એકમ પદ્ધતિની મૂળભૂત ભૌતિક રાશિઓ છે એ દરેકને જો મારે મૂળભૂત પરિમાણમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકું એના માટે આપણે સાથે સાતની અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. સાતનું લઈશું દ્રવ્યનો જથ્થો. તમે જાણો છો કે દ્રવ્યનો જથ્થો એને મોલમાં દર્શાવાય છે. એનો એકમ SI એકમ મોલ છે તો એને મોલમાં દર્શાવાય છે. તો પ્રથમ સ્ટેપમાં બહુ જ અગત્યની ચર્ચા મિત્રો થઈ ગઈ છે, જેનું પ્રથમ સ્ટેપ તમારી સામે છે ભૌતિક રાશિનું પરિમાણ. ભૌતિક રાશિના પરિમાણની અંદર મેં 7 મૂળભૂત
આપણી પાસે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિની તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો, આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. હવે આ 7 મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરીને મિત્રો હવે મારે દર્શાવવું છે ભૌતિક રાશિ, એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ તથા તેનું પારિમાણિક સૂત્ર, અથવા તેનું આપણે સાદી ભાષામાં કહીશું પરિમાણને અનુલક્ષીને, એના એકમને અનુલક્ષીને એનું પારિમાણિક સૂત્ર. તો હવે પછીની ચર્ચામાં આપણે આ મૂળભૂત સંજ્ઞાઓનો ઉપયોગ કરશું. આગળ જોઈએ. મિત્રો અત્યારે આપણે જે ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, આ ટોપિક જેડબલ્યુ નીટ માટે સૌથી મહત્વનો ટોપિક છે. જેડબલ્યુ નીટની એક્ઝામ માટે, ઇવન ગુજકેટ માટે પણ હવેનો ટોપિક આપણે જે ચર્ચામાં જઈ રહ્યા છીએ સૌથી મહત્વનો છે. આની વધારે સમજૂતી મિત્રો તમને ટેક્સ્ટ બુક ની અંદર, તમારી 11 સાયન્સની ભૌતિક વિજ્ઞાનની ટેક્સ્ટ બુક ની અંદર પાછળના ભાગમાં એપેન્ડિક્સમાં આપેલી છે. પાછળના ભાગમાં આપણે જે અત્યારે ચર્ચા કરી છે ચેપ્ટર નંબર 2 ને સંલગ્ન છે, પણ એની વધારે માહિતી ટેક્સ્ટ બુક ની પાછળના ભાગમાં એપેન્ડિક્સમાં આપેલી છે. વાત કરીએ આપણો ટોપિક છે ભૌતિક રાશિના આંતર સંબંધો અને પારિમાણિક સૂત્રો બંનેને આપણે ભેગું લઈએ છીએ. ભૌતિક રાશિઓના આંતર સંબંધો, એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ અને પારિમાણિક સૂત્ર. શરૂઆત કરીએ ત્રણ બેઝિક ભૌતિક રાશિઓથી શરૂઆત કરીએ. પહેલું લઈશું મિત્રો આપણે પહેલી ભૌતિક રાશિ લંબાઈ લઈએ. પહેલી ભૌતિક રાશિ લંબાઈ લઈએ. લંબાઈ અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ ધરાવતી નથી. ત્રણ બેઝિક ભૌતિક રાશિઓ અન્ય સાથે સંબંધ નહીં ધરાવે. લંબાઈ, દળ, સમય આ સ્વતંત્ર ભૌતિક રાશિઓ છે. જે પહેલી વાત કરીએ આપણે લંબાઈ, તો લંબાઈ માટે અથવા તો મારે અંતર એવું હું લખીશ, લંબાઈ અથવા અંતર. દરેક ભૌતિક રાશિમાં આપણે એનો એકમ, એનો SI એકમ અને એને પરિમાણમાં દર્શાવવાની પદ્ધતિ, આ બેનું ધ્યાન રાખશું. પહેલું લઈશું લંબાઈનો SI એકમ મીટર છે. સ્મોલ m એની સંજ્ઞા છે. એક જ વખત લંબાઈના એકમમાં મીટર આવતું હોવાથી જ્યારે હું લંબાઈને પરિમાણ સ્વરૂપે દર્શાવીશ ત્યારે મીટરની 1 ઘાત હોવાથી હું l ની 1 ઘાત લંબાઈનું પરિમાણિક સંજ્ઞા કેપિટલ L છે. તો એક વખત મીટર આવતું હોવાથી હું એને l ની 1 ઘાત એવું પરિમાણ દર્શાવીશ. એનાથી બનશે મારું પારિમાણિક સૂત્ર. માટે લંબાઈનું પારિમાણિક સૂત્ર L ની
ચોરસ કૌંસમાં આપણે પરિમાણને દર્શાવશું અથવા તમે સિમ્પલ આ નોર્મલી લખાય એવી રીતે L પરિમાણ અમારે ઉપર 1 ઘાત 2 ઘાત 3 ઘાત એમ લખાય. આપણે સંજ્ઞાત્મક પહેલા એમ જ લઈએ. આ એનું પરિમાણ એની 1 ઘાત એટલે કે હજી આને L1 આવું લખાય. લંબાઈના પરિમાણને L1 એવું લખાય. મિત્રો બરાબર ધ્યાનમાં લેજો. બેઝિક સ્ટેપ થી ચાલુ કર્યું છે આપણે. લંબાઈ અથવા અંતર માટેનો SI એકમ મીટર છે. મીટર એકમમાં અત્યારે એક જ ઘાતમાં આવતો હોવાથી આપણે લંબાઈનું પારિમાણિક સૂત્ર L1 એવું લઈશું. બીજી વાત કરીએ, બીજી બેઝિક ભૌતિક રાશિ. જો લંબાઈ રિલેટેડ વાત કરીએ તો લંબાઈમાં ક્ષેત્રફળ અને ઘનફળ હજી બે આવે છે, જેને લંબાઈના પરિમાણ અલગ અલગ છે. આપણે એવી સિક્વન્સ કરીએ. પહેલી વાત કરીને લંબાઈ અથવા અંતર. બીજું ક્ષેત્રફળ નામની ભૌતિક રાશિ દળ અને સમય પછી કહીએ. તમે જાણો છો કે ક્ષેત્રફળનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ છે. અન્ય ભૌતિક રાશિ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ આ ભૌતિક રાશિ સાથે ક્ષેત્રફળને સંબંધ છે. એટલે આ મુદ્દામાં હું દર્શાવીશ ક્ષેત્રફળ બરાબર, અથવા આને ઇંગ્લિશમાં એરિયા કહેવાય એટલે કેપિટલ A લખીશ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તમે જાણો છો મિત્રો, લંબાઈને મીટરમાં મપાય છે, પહોળાઈને મીટરમાં મપાય છે. લંબાઈ અને પહોળાઈ બંને માપન શેમાં થાય છે? મીટરમાં. તો પછી ક્ષેત્રફળનો SI એકમ મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો વર્ગ આવું થશે. અથવા તો એને આપણે m² સંજ્ઞાત્મક રીતે લખવું તો m નો વર્ગ એમ લખીશું લંબાઈ માટે. હવે અહીંયા જો ક્ષેત્રફળ જેવી રીતે લંબાઈમાં આપણી પાસે મીટરની 1 ઘાત હતી, તો મને લંબાઈનું પારિમાણિક સૂત્ર L ની 1 ઘાત મળ્યું. જેવી રીતે લંબાઈનો SI એકમ મીટર છે, મીટર એક જ વખત છે એટલે L ની 1 ઘાત. એવી રીતે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર, ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર અહીંયા L ની 2 ઘાત, કારણ કે મીટરનો વર્ગ છે, મીટરનો વર્ગ છે એટલે મળશે મને L ની 2 ઘાત અથવા તો સિમ્પલ L2 એમ લખાશે. આ થઈ ગઈ આપણી બીજી ભૌતિક રાશિ. તમે બોર્ડ પર જોઈ શકો છો મિત્રો, બહુ સરળ અને સિમ્પલ રજૂઆત આપણે ભૌતિક રાશિઓના આંતર સંબંધો અને પારિમાણિક સૂત્રો વિશે જોઈ રહ્યા છીએ. આપણે જે વાત કરી છે એમાં અત્યારે વાત કરી છે આપણે લંબાઈ અથવા અંતરની એકમ છે મીટર, એને L1 એવા પરિમાણમાં દર્શાવાય. ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. ક્ષેત્રફળનો SI એકમ મીટરનો વર્ગ, લંબાઈ ગુણ્યા પહોળાઈ તમે જાણો છો. તો મીટરના વર્ગને અનુરૂપ એને L ની 2 ઘાતમાં દર્શાવાય છે. આને જે સંલગ્ન ત્રીજી ભૌતિક રાશિ મિત્રો જોઈએ આપણે, ઈ છે કદ અથવા ઘનફળ, જેને આપણે વોલ્યુમ કહીશું. કદ અથવા ઘનફળ સંજ્ઞા છે V. સામાન્ય રીતે જેવી રીતે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ દર્શાવે છે, તે જ રીતે કદ એનો આંતર સંબંધ જોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા જાડાઈ, ઊંચાઈ અથવા જાડાઈ એ ડિપેન્ડ છે. આપણે સામાન્ય શબ્દોમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કહીએ છીએ LBH.
એસઆઈ એકમ મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર કેટલી વાર થાય મીટર 3 અથવા સંજ્ઞામાં હું એને મીટરનો ઘન એમ દર્શાવીશ તે જ પ્રમાણે કદનું પારિમાણિક સૂત્ર કદનું પારિમાણિક સૂત્ર હવે બે પ્રકારની સંખ્યાત્મક રજૂઆત આપણે સાથે સાથે જોઈ લઈશું અત્યારે આનું પારિમાણિક સૂત્ર દર્શાવી દઈએ મીટર એને l ની ઘાતમાં એની 3 અથવા તો L3 આ પ્રમાણે મને મળશે બેઝિક વાત કરીએ છીએ આપણે લંબાઈ મીટર L1 ક્ષેત્રફળ મીટર વર્ગ L2 કદ મીટર ઘન L3 સિમ્પલ એક જ પરિમાણ આપણે અહીં વ્યાખ્યાયિત કર્યું છે એ છે લંબાઈના અનુરૂપ બે પરિમાણ જોઈએ ચોથું જોઈએ ચોથી ભૌતિક રાશિ છે એની મારે વાત કરવી છે દળ દળ માટે આપણે એની સમનાવિધિ પરિમાણ કેપિટલ M ની ઘાતનું દળને દર્શાવીશું તો તમે જાણો છો કે દળ માટે દળનો SI એકમ કિલોગ્રામ છે દળનો SI એકમ કિલોગ્રામ છે દરેક પ્રકારના કિલોગ્રામને હવેથી પારિમાણિક સૂત્રમાં મિત્રો દરેક કિલોગ્રામ એટલે કેવી રીતે કિલોગ્રામની 1 ઘાત કિલોગ્રામની 2 ઘાત કિલોગ્રામની 3 ઘાત કિલોગ્રામની 4 ઘાત દરેક હું કેપિટલ M ની ઘાતમાં પારિમાણિક સૂત્રમાં દર્શાવીશ એટલે મારે એનું પારિમાણિક સૂત્ર લખવું હોય દળનું પારિમાણિક સૂત્ર તો કેપિટલ M સંજ્ઞાત્મક આપણે જોયું છે એની 1 ઘાત અથવા કેપિટલ M ની 1 ઘાત આમ લખો M ફોર માસ એટલે દળ પણ મૂળભૂત એકમ શું છે ને SI કિલોગ્રામ તો દરેક પ્રકારના મીટરને જેવી રીતે L ની ઘાતમાં લખાય એમ કિલોગ્રામ અને એની દરેક ઘાતને M ની ઘાતમાં લખાશે આ સંજ્ઞાને તમારે ધ્યાનમાં લેવાની છે પાંચમી બેઝિક રાશિ જોઈએ ઈ છે સમય ટાઈમ સમયનો SI એકમ સેકન્ડ સંજ્ઞા S સેકન્ડ છે આપણે જાણીએ છીએ આપણે આગળ જ વાત કરી એમ સમયના પરિમાણને હું t ની ઘાતમાં દર્શાવીશ તો પછી સમયનું પારિમાણિક સૂત્ર t ની 1 ઘાત અથવા t1 એમ લખીશું તો પાંચ બેઝિક ભૌતિક રાશિઓ બોર્ડ પર તમને દેખાય છે મિત્રો ત્રણ મૂળભૂત છે લંબાઈ દળ અને સમય અને બે અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ ધરાવતી ભૌતિક રાશિઓ છે ઈ છે ક્ષેત્રફળ અને બીજું છે કદ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ થયો એવી જ રીતે કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણી પાસે ત્રણ પરિમાણ છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો ઘન એનો SI એકમ મીટરનો ઘન થશે ત્રણ મૂળભૂત છે લંબાઈના અનુરૂપ આ બેને મેં અહીંયા સિક્વન્સમાં લીધા છે ક્રમનું કોઈ જ મહત્વ નથી આપણે એક સિક્વન્સ મગજમાં બેસે એનું મહત્વ છે એટલે જ્યારે આપણે મુખ્ય ટોપિક છે આંતર સંબંધ અને પારિમાણિક સૂત્રની વાત કરતા હોય ત્યારે મૂળભૂત રીતે લંબાઈ
એકમ મીટર, એનું પરિમાણ L1 આવું યાદ રાખવાનું. લંબાઈ મીટર L1, ક્ષેત્રફળ મીટરનો વર્ગ L2, કદ મીટરનો ઘન L3, દળ કિલોગ્રામ M1. અહીંયા ધ્યાન રાખવાનું છે, અહીંયા ક્રોસ થશે. દળ કિલોગ્રામ, કિલોગ્રામને આપણે m ની ઘાતમાં દર્શાવવાનું છે. સમય સેકન્ડ t1. તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણને મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે દર્શાવી છે અહીંયા, એના એકબીજા સાથેના આંતર સંબંધ, એકમો અને પારિમાણિક સૂત્રો દર્શાવ્યા છે. મિત્રો આપણે જે 5 મૂળભૂત ભૌતિક રાશિઓ અહીંયા જોઈ છે, સામાન્ય રીતે જ્યારે આપણે પારિમાણિક સૂત્ર બનાવશું ત્યારે આપણને m, l અને t આ ત્રણ મૂળભૂત ભૌતિક રાશિઓ છે, ભૌતિક રાશિના પરિમાણ છે, તો એનું પારિમાણિક સૂત્ર mlt માં પણ દર્શાવવામાં આવશે. શું ડિફરન્સ છે એમાં? આમાં એક મુદ્દાને એડ કરીએ. કાં તો તમે લંબાઈનું પારિમાણિક સૂત્ર સિમ્પલ L1 એના પરિમાણને અનુરૂપ લઈ શકો છો, અથવા અહીંયા હું દર્શાવી શકું છું કે ભાઈ ખાલી લંબાઈના પરિમાણ છે, દળ અને સમયના પરિમાણ નથી. હવે આપણે પાંચેયને મર્જ કરીએ કોમન લખતી વખતે, દળ અને સમયને પરિમાણ નથી, ખાલી લંબાઈને છે, તો આનું પારિમાણિક સૂત્ર લખીશ હું m0 L1 T0. એનું પારિમાણિક સૂત્ર થશે. મારે m l t ની ઘાતમાં દર્શાવવી છે. મૂળભૂત પારિમાણિક સૂત્ર મારે m l અને t ની ઘાતમાં દર્શાવવા છે બધાય. પહેલા આપણે બેઝિક જોઈ લીધા, પાંચે પાંચના બેઝિક પરિમાણ અને એકલા પારિમાણિક સૂત્ર. આનું પારિમાણિક સૂત્ર L1 M1 લખવા અથવા M0 L1 T0 એમ લખાય. તે જ પ્રમાણે આનું L2 અથવા તો M0, જો L2 લખ્યા છે, દળને પરિમાણ નથી એટલે M0 કરી નાખીશ. L2 છે, સમયને પરિમાણ નથી એટલે હું T0 કરી નાખીશ. આનું પરિમાણ છે L3, સમજો મિત્રો L3, તો હું એને M0 L3 T0 MLT ની ઘાતમાં રાખીશ. દળ M1, L ને પરિમાણ નથી 0, T ને પરિમાણ નથી 0, M1 M0 T0 અને સમય અહીંયા લખી આપણે નીચે, અથવા M0 L0 T1. જેવી રીતે આને તમે ચોરસ કૌંસમાં દર્શાવો છો અથવા સિંગલ પણ દર્શાવો છો, એવી રીતે આ દરેકને તમે ચોરસ કૌંસની અંદર દર્શાવી શકો છો. પરિમાણ હોવાથી આપણે એને અહીંયા સંજ્ઞાત્મક ચોરસ કૌંસમાં લખશું. આ દરેક પ્રકારની સંજ્ઞા માન્ય છે. સમજો, હું તમને કેમ પહેલા મેં તમને બેઝિક પ્રથમ સીધું દર્શાવ્યું, પછી એક પરિમાણમાં દર્શાવી મેં MLT માં દર્શાવ્યું, દરેકને મેં M L અને T ની ઘાતમાં દર્શાવ્યું. જો એટલે જ્યારે તમે પારિમાણિક સૂત્ર લખતા હોય ત્યારે તમે એકલું યાદ રાખો L1 સિમ્પલ ચાલે, અથવા તો એને દર્શાવો M0 L1 T0. એટલે જ્યારે તમે પાછળ પરિશિષ્ટમાં જોઈશો ત્યારે તમને પરિમાણ અને પારિમાણિક સૂત્ર આ પ્રમાણે દર્શાવ્યા હશે. એકલું જ પરિમાણ હોવાથી મેં પારિમાણિક સૂત્રની અંદર આવી રીતે હાઇલાઇટ કરીશ. તો મિત્રો બોર્ડ પર તમને દેખાય છે 5 ભૌતિક રાશિઓ. આ ભૌતિક રાશિઓ એના પારિમાણિક સૂત્રો. આગળ વધીએ આપણે. આમાં હજી મારે બેઝિક કેટલીક ભૌતિક રાશિઓનો સમાવેશ આની અંદર કરવો છે. કેટલીક ભૌતિક રાશિઓની ચર્ચામાં આગળ વધીએ. છઠ્ઠી ભૌતિક રાશિ વેગ અથવા ઝડપ. વેગ અથવા ઝડપ લઈશું આપણે.
મિત્રો તમે જાણો છો હવેની ભૌતિક રાશિઓ અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવે છે. એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર એને આપણે વેગ કહીએ. તો વેગનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ લઈએ તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તમે જાણો છો અંતરનો એકમ મીટર છે, સમયનો એકમ સેકન્ડ છે. અંતરનો એકમ મીટર છે, સમયનો સેકન્ડ છે. તો વેગનું SI એકમ મીટર ભાગ્યા સેકન્ડ દર્શાવવાની પહેલી પદ્ધતિ. મીટર અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, અથવા હજી આને મીટર ઇન્ટુ સેકન્ડ ને અંશમાં લઈ લો તો સેકન્ડની -1 ઘાત. બીજી પદ્ધતિ દર્શાવો મીટર ઇન્ટુ સેકન્ડની -1. સેકન્ડ હતું છેદમાં, અંશમાં જાય તો એની ઘાત માઈનસ થાય. તો પછી આના જ પરથી વેગનું પારિમાણિક સૂત્ર પ્રથમ હું પરિમાણ દર્શાવીશ, પછી આપણે આગળ વધીએ. મીટરને હું L માં અહીંથી લઈ મીટર બંને દર્શાવું. સમયને હું દર્શાવીશ T માં પહેલી વાર. L ના છેદમાં T. મીટર એટલે લંબાઈનું પરિમાણ, સમય એટલે T નું પરિમાણ, T ના પરિમાણ સેકન્ડ બરાબર. હજી એમ લખું L T ની -1, L T ની -1, T ની એક ઉપર જાય તો -1 થાય. આ -1 તમે અંદર દર્શાવો તોય ચાલે, તમે ઘાતમાં બહાર દર્શાવીએ છે તોય ચાલશે. હજી આનું એમ લખીશ m ને એક ઘાત નથી એટલે m0. ફાઇનલ પારિમાણિક સૂત્ર અહીંયા બનશે. આ પરિમાણથી આપણે દર્શાવીશું l ની 1 ઘાત અને t ની -1 ઘાત. m0 l1 t -1 અથવા સિમ્પલ m0 તમારે ઉલ્લેખમાં નથી લેવું તો ખાલી તમે l1 t -1 આવું દર્શાવી શકો છો. ઈ થશે વેગનું પારિમાણિક સૂત્ર. વેગનું ઝડપનું પારિમાણિક સૂત્ર. આપણે અંતર સંબંધ લીધો છે. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર એટલે વેગ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તમે જાણો છો અંતર એકમ મીટર, સમય એકમ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ થશે. એનું પારિમાણિક સૂત્ર m0 l1 t -1 થશે. હવે તમે એના પરિમાણને અનુરૂપ સમજતા જશો. આગળ વાત કરીએ 7 પ્રવેગ. પ્રવેગ એનો આંતર સંબંધ લઈએ. પ્રવેગ એટલે એકમ સમયમાં પદાર્થનો વેગ. વેગ ભાગ્યા સમય એટલે પ્રવેગ થાય. હજી વેગ એટલે અંતર ભાગ્યા સમય. તો હું લખીશ અંતર ભાગ્યા સમયનો વર્ગ. એટલે પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય બરાબર અંતર ભાગ્યા સમયનો વર્ગ. પ્રવેગનો SI એકમ અંતરનો એકમ મીટર છે, છેદમાં સેકન્ડનો વર્ગ અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડની -2 થશે. મીટર ઇન્ટુ સેકન્ડની -2. મિત્રો હવે સિમ્પલ તમને આવડે. પ્રવેગનું પારિમાણિક સૂત્ર મીટરનું L1, સમયનું T ની -2. અહીંયા દળ અને કોઈ પરિમાણ નથી એટલે કાં તો તમે આમ લખો અથવા m0 l1 t -2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. આ થશે પ્રવેગ એનું પારિમાણિક સૂત્ર. વેગ પ્રવેગ. હજી એક બે ભૌતિક રાશિની મારે ચર્ચા કરવી છે. 8મી ભૌતિક રાશિ લો બળ. ન્યૂટનની ગતિના નિયમમાં સૌથી વધારે ઉપયોગ આવશે ઈ છે બળ. બળનો આંતર સંબંધ તમે જાણો છો
F બરાબર m a અનુસાર દળ ગુણ્યા પ્રવેગ એટલે બળ થશે. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ F બરાબર ma અનુસાર દળનો આંતર સંબંધ થશે. આ આંતર સંબંધ પરથી હજી તમે દળને માપશો કિલોગ્રામમાં. હવે પ્રવેગ તમારી પાસે છે, દળ બંને ભૌતિક રાશિ આવી ગઈ છે આપણા ઉલ્લેખમાં, એટલે હું અહીંયા બળનો SI એકમ. પહેલા તો મિત્રો તમને બળનો એકમ ન્યૂટન છે. ન્યૂટને બળની શોધ કરી હતી, એના નામ પરથી બળનો એકમ ન્યૂટન છે. પ્રથમ તો હું દર્શાવીશ ન્યૂટન. હવે ન્યૂટન બરાબર દળનો એકમ છે કિલોગ્રામ. દળનો એકમ છે કિલોગ્રામ. પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો કિલોગ્રામ ગુણ્યા મીટર ભાગ્યા સેકન્ડનો વર્ગ એટલે એનો એકમ બનશે, સંજ્ઞાત્મક લખીશું 1 ન્યૂટનને લખીશ કેપિટલ N. ન્યૂટનની સંજ્ઞા લખીશું કેપિટલ N. 1 ન્યૂટન બરાબર કેજી મીટર. સેકન્ડની માઈનસ ક્રિયા, સેકન્ડનો વર્ગ ઉપર જશે એટલે ઘાત માઈનસ થશે. સેકન્ડનો વર્ગ ઉપર જશે એટલે ઘાત શું થઈ જશે? માઈનસ. તો કેજી મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એટલે પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સેકન્ડની માઈનસ 2 થશે. તો બળનું પારિમાણિક સૂત્ર લખવાની એક પદ્ધતિ હજી તમને દર્શાવું અહીંયા મિત્રો. કેજી ને લખીશ m ની 1 ઘાત, l ને લખીશ l ની 1 ઘાત, સમયને લખીશ t ની માઈનસ 2 અથવા બરાબર m1 l1 t માઈનસ 2. આ દરેક પ્રકારે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો મિત્રો બોર્ડ પર આપણે વેગ, પ્રવેગ, બળ આ બધી ભૌતિક રાશિઓની ચર્ચા કરી. તો આ પ્રમાણે તમને પાછળ પરિશિષ્ટની અંદર એક ટેબલ આપેલું છે. એ ટેબલને સંદર્ભ તરીકે આપણે ઉપયોગમાં લેવાનું છે અને જ્યારે મારે એની જરૂરિયાત ઊભી થશે ત્યારે હું આ દરેક ભૌતિક રાશિઓ અને એના પરિમાણને લઈશ. મિત્રો જેડબલઈ અને નીટની પરીક્ષાની અંદર આપણે પારિમાણિક સૂત્ર, સમગ્ર ભૌતિક વિજ્ઞાનમાં વપરાતી ભૌતિક રાશિઓ, એ ભૌતિક રાશિઓ પરથી એનું પારિમાણિક સૂત્ર એવું MCQ માં પૂછાય છે. આજનો જે ટોપિક છે એ ભૌતિક રાશિના આંતર સંબંધ પરથી તમને પારિમાણિક સૂત્ર બનાવતા શીખવાડે છે. કેવી રીતે મને પારિમાણિક સૂત્ર મળે, બરાબર, એની આપણે આજના ટોપિકની અંદર ચર્ચા થઈ. તો છેલ્લા 3 આપણે જોયા: વેગ, પ્રવેગ, બળ. આજ પ્રમાણે કાર્ય લઈ શકાય મિત્રો, આજ પ્રમાણે પાવર લઈ શકાય, આજ પ્રમાણે બળનો આઘાત લઈ શકાય, વેગમાન લઈ શકાય. જેમ તમારે ચેપ્ટરો ચાલશે એમ અનુક્રમે ભૌતિક રાશિ આવતી જશે. જેમ ચેપ્ટરો ચાલશે એમ ભૌતિક રાશિ આવતી જશે. એમ આપણે એના આંતર સંબંધોને વ્યાખ્યાયિત કરતા જઈશું. ભૌતિક રાશિઓ ચાલતી જશે એમ આંતર સંબંધને વ્યાખ્યાયિત કરતા જઈશું. તમે જાણો છો મિત્રો કે કાર્ય કોને કહેવાય? પદાર્થ પર બળ લગાડતા બળની દિશામાં સ્થાનાંતર કરે તો કાર્ય થયું કહેવાય. એક મુદ્દાને આપણે હજી એડ કરીએ. થોડો ટોપિક લાંબો છે, એક નાનકડી ચર્ચા હજી કરવી છે. કાર્ય અથવા તો ઊર્જાની વાત કરીએ કોમન, એનો આંતર સંબંધ લઈએ. બળ ગુણ્યા આધારિત છે આપણો 8નો મુદ્દો લીધો તો બળ એના પર આધારિત છે. હવે કાર્યનો SI એકમ, એના વૈજ્ઞાનિકના નામ
પણ એને આના પરથી 1 જૂલ બરાબર બળ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન એટલે તમે જાણો છો કે કેજી મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એટલે કેજી મીટર સેકન્ડની -2 ઇન્ટુ મીટર એટલે મળે છે મને કેજી મીટરનો વર્ગ સેકન્ડની -2. આના પરથી આપણે કાર્યનું પારિમાણિક સૂત્ર કિલોગ્રામ બળની ઘાતમાં m1 L2 T - 2 થશે. તો હવે મિત્રો આ પ્રેક્ટિસની વાત થઈ. તમે એપેન્ડિક્સ ની અંદર ટેબલ જોઈશો એટલે આ પ્રમાણે તમને હવે એની રૂટીન ભૌતિક રાશિઓની પ્રેક્ટિસ થતી જશે. એકમ સમયમાં થતું કાર્ય એક હજી એડ કરી નાખીએ એટલે આપણો સેશન પૂરો કરીએ પછી 10મી ભૌતિક રાશિ લેવી. પછી એના પરથી તમે આંતર સંબંધો શીખતા જશો. હજી એક લેવી પાવર. પાવરનો આંતર સંબંધ કાર્ય ભાગ્યા સમય. આ બધું મિત્રો તમારે ભણવાનું છે. અત્યારે ચિંતાનો વિષય નથી. જેમ જેમ આગળ આવતો જશે એમ તમે આને ભણતા જશો. મારે આનો માત્ર અત્યારે સંદર્ભ લેવાનો છે. પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. એકમ સમયમાં થતું કાર્ય એટલે પાવર. તો પાવરનો SI એકમ પાવરને મપાય છે વોટમાં અને 1 વોટ બરાબર કાર્ય એટલે જૂલ અને સમય એટલે સેકન્ડ. જૂલ પ્રતિ સેકન્ડ. જૂલ એટલે તમને ખબર જ છે કેજી મીટરનો વર્ગ સેકન્ડની -2. તો હજી સેકન્ડની ઉપર જાય તો માઈનસ થાય એટલે કેજી મીટરનો વર્ગ સેકન્ડની -3. હવે એકમ બનશે 1 વોટ બરાબર વોટનો એકમ મળ્યો. SI મૂળભૂત એકમ પદ્ધતિમાં લઈ જઈએ કેજી મીટર વર્ગ સેકન્ડની -3. આને મૂળભૂત પાવરનું પારિમાણિક સૂત્ર બરાબર કિલોગ્રામ એટલે હવે તમે જાણો છો m ની 1 ઘાત મીટર વર્ગ એટલે l ની 2 ઘાત સમય એટલે t ની -3 ઘાત. આનું પારિમાણિક સૂત્ર થશે. તો આ પ્રમાણે આ તો માત્ર મેં તમને આ વિડિયોની અંદર કેટલાક ભૌતિક રાશિઓના સંબંધો દર્શાવ્યા છે. આ પ્રમાણે જેમ જેમ ભૌતિક વિજ્ઞાનમાં તમારે આગળ ચાલતું જશે એમ તમારે એના આંતર સંબંધો અને એના ઉપરથી ભૌતિક રાશિના પરિમાણ બનાવતા શીખવાનું છે. તો આજના ટોપિકમાં મિત્રો આટલું રાખીએ. આ ટોપિકથી આગળ આપણે હવેના વિડિયોમાં જઈશું. થેન્ક યુ.